વેલકમ બેક। તો રાજ્યમાં વરસાદને કારણે જે તારાજી સર્જાઈ છે ને તેના જે વરસાદી વિડીયો છે જનતા દ્વારા વીટીવી ન્યૂઝને મોકલવામાં આવ્યા છે તે વિડીયો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવીશું। જનતાએ રિપોર્ટિંગ કર્યું છે અને તે જ વિડીયો વીટીવી ન્યૂઝને મોકલવામાં આવ્યા છે કે જ્યાં હવે ભાવનગરનો આ વિડીયો મેં આપને બતાવી રહ્યા છીએ। ભાવનગરમાં ભારે વરસાદ પછી ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા છે, નદી નાળા છલકાઈ ગયા છે, ત્યારે નાના ખોખરા ગામના રસ્તા પર પાણી ફરી વળ્યા, જેને કારણે લોકોની અવરજવર અટકી। સ્થાનિક ગોવિંદભાઈ પાણીના પ્રવાહનો વિડીયો વીટીવી ન્યૂઝે મોકલ્યો છે, વીટીવી ન્યૂઝને તેમને મોકલ્યો છે અને આ જ ભાવનગરના દ્રશ્યો કે જ્યાં જનતાએ રિપોર્ટિંગ કર્યું છે અને આ વિડીયો વીટીવી ન્યૂઝને મોકલવામાં આવ્યો છે। તો ભાવનગરના પાલીતાણામાં ભારે વરસાદ વરસ્યો છે। વરસાદથી માળિયાની ફલકુડી નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો। માળિયા ગામના પ્રતિપાલસિંહ ગોહિલે વીટીવી ન્યૂઝને આ વિડીયો મોકલ્યો છે। તેમણે પુલ પરથી પાણી જતું હોય જ્યાં તંત્રની કામગીરીનો પણ વિડીયો મોકલવામાં આવ્યો છે। માળિયા ગામનો જે આ વિડીયો છે તે ગામ કાલે સંપર્ક વિહોણું બન્યું હતું। તો ભાવનગર જિલ્લામાં સિઝનની શરૂઆતમાં જ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને લીધે નદી નાળા છલકાયા છે। ભાવનગરના મહુવાથી આ વિડીયો છે તે મોકલવામાં આવ્યો છે અને ત્યાં પણ આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। ભાવનગરમાં પડેલા ભારે વરસાદ પછી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા, ત્યારે ગારિયાધાનના માંડવી ગામમાં પણ પાણી ફરી વળ્યા છે। પાણીના ધસમસતા પ્રવાહમાં રોડ પણ તૂટી ગયો છે, જેનો વિડીયો ગીગાભાઈ આહિરે વીટીવી ન્યૂઝને મોકલ્યો છે। તો જનતા રિપોર્ટિંગમાં હવે આપને ભાવનગરના રમણકા ગામનો વિડીયો બતાવી દઈએ, જેમાં 5 ઇંચ વરસાદમાં નદી નાળા છલકાઈ ગયા હતા। નદીના સામા કાંઠે લોકો ફસાયા હતા, જેમને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। તો વધુ એક આ વિડીયો મહુવા તાલુકાના માળિયા ગામનો રોડ 1 વર્ષમાં ધોવાઈ ગયો છે। માળિયાથી મોટા જાત્રા રોડ 1 વર્ષ પહેલા જ બન્યો હતો। હાલમાં વાહન ન ચાલતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। મુખ્ય પુલની બંને સાઈડ ધોવાઈ જતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ધરસવા નદીમાં આવેલા ભારે પૂરને કારણે આ રોડ અને નાળું ધોવાઈ ગયું છે। બોટાદમાં પણ આ દ્રશ્યો, વરસાદે ધમાકેદાર ઇનિંગ ચલાવી ત્યારે બોટાદના શહેરી વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। વીટીવી ન્યૂઝના દર્શકે આ વિડીયો મોકલ્યો છે। એક કોઝવેના પણ દ્રશ્યો સામે આવ્યા, જેને કારણે રસ્તો બંધ થઈ ગયો છે। તો જે પ્રકારે આ વિડીયો છે તે વિનોદભાઈ ધરજીવાએ મોકલ્યો છે। બોટાદ ખાતેના દ્રશ્યો તેમણે પોતાના કેમેરામાં કેદ કર્યા અને ત્યારબાદ આ વિડીયો છે વીટીવી ન્યૂઝને મોકલવામાં આવ્યો છે। એટલે બોટાદમાં પણ આ પ્રકારે તારાજી છે તે સર્જાઈ છે। અનેક મકાનો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવા દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। કોઝવે પણ બંધ થયો છે, જેને કારણે વાહન વ્યવહાર પણ અહીંયા ઠપ થયો છે। બોટાદમાં જે મેઘાની ધમાકેદાર ઇનિંગ જોવા મળી, ઘૂંટણસમાં પાણી ભરાયા છે। તો ભારે વરસાદ પછી બોટાદ જિલ્લાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા, ત્યારે ટાટમ ગામનું કુંભારિયા તળાવ પણ છલકાઈ ગયું। સુનિલ શેખલિયા નામના દર્શકે ટાટમ ગામનો વિડીયો મોકલ્યો છે, જેમાં પાણીનો ધસમસતો પ્રવાહ અહીંયાથી વહી રહ્યો છે તે જોઈ શકાય છે, તેને કારણે અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે। બોટાદ જિલ્લામાં ભારે વરસાદ, બરવાળાના ખાંભાળા ગામે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ઉતાવળી નદીમાં ઘોડાપૂર આવ્યું, સ્થાનિકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। આ વિડીયો છે તે મોકલવામાં આવ્યો છે। જયપાલભાઈ દ્વારા આ વિડીયો છે તે વીટીવી ન્યૂઝને મોકલવામાં આવ્યો છે। તો બોટાદના આ જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ખાંભાળા ગામના દ્રશ્યો છે તે સામે આવ્યા છે, જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। જયપાલભાઈ દ્વારા આ વિડીયો છે તે વીટીવી ન્યૂઝને મોકલવામાં આવ્યો છે। ઉતાવળી નદીમાં ઘોડાપૂર આવતા આ દ્રશ્યો અહીંયા સર્જાયા છે। બોટાદના તુરખા ગામના દ્રશ્યો આપને બતાવી દઈએ, જે વિડીયો નરોત્તમભાઈએ મોકલ્યો છે। બોટાદના ચેકડેમ છલકાયા છે। પહેલા વરસાદમાં ચેકડેમ છલકાતા સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તો બોટાદના ગઢડામાં જોરદાર વરસાદ, પડવદર, સમઢિયાળા,
મોટી કુંડર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આજુબાજુના ગામોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે. તમામ નદી નાળા તેમજ ચેકડેમો ભરાયા. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો જનતા રિપોર્ટિંગમાં હવે જોઈએ બોટાદના આ દ્રશ્યો. રાણપુરના વેજડકા ગામના આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આખું ગામ પાણીની કેદમાં જકડાઈ ગયું છે. દેવાંશી રાઠોડે જનતા રિપોર્ટિંગમાં આ વિડીયો શેર કરીને પોતાના ગામની સ્થિતિ વર્ણવી છે અને આખું ગામ જળબંબાકારની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને કારણે અહીંયા અનેક રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. અનેક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલા મોટા મધાડ ગામની આ વિડીયો સામે આવ્યો છે, જેમાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર જોવા મળે છે. વીટીવી ન્યૂઝના જનતા રિપોર્ટિંગમાં ભાર્ગવ ગડાલિયાએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કરીને વીટીવી ન્યૂઝને મોકલ્યા છે અને જ્યાં આખું ગામ છે તે જળબંબાકાર થયું છે. તો આ દ્રશ્યો સુરેન્દ્રનગરના છે કે જ્યાં આખું ગામ પાણીમાં ગરકાવ થયું છે. અનેક રોડ રસ્તાઓ અહીંયાથી ધોવાયા છે અને તેને કારણે કોઝવે પર પણ પાણી ફરી વળ્યા છે. અવરજવર માટેના રસ્તાઓ પણ બંધ થયા છે. સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના પ્રાણગઢમાં ભારે વરસાદ પછી પાણી ફરી વળ્યા. રોડની બાજુમાંથી પસાર થતા પાણીનો વિડીયો સામે આવ્યો છે. બ્રેકિંગ નાકિયાએ આ વિડીયો ઉતારીને વીટીવી ન્યૂઝને મોકલ્યો છે, જેના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ધસમસતો પાણીનો પ્રવાહ અહીંથી વહી રહ્યો છે અને જેને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો નજર કરીએ સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં આવેલા બેસચાળ ગામના આ વિડીયો પર, જેમાં નાગડુકીઓ નદી તોફાની બની છે. નદીના પાણી રસ્તાઓ પર વહેતા લોકોની પણ મુશ્કેલીમાં વધારો થયો છે. બેસચાળ ગામથી રોહિતસિંહ રાણાએ આ વિડીયો શેર કર્યો છે અને જેના આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે જ્યાં પાણીનો ધસમસતો પ્રવાહ છે તે વહી રહ્યો છે. અનેક નદીઓ તોફાની બની છે. સુરેન્દ્રનગર પાસે ધોળીધજા ડેમનું પાણી છોડાતા ભોગાવો નદી ગાંડીતુર બની. નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. વીટીવી ન્યૂઝના દર્શકે નદીના રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા છે. વીટીવી ન્યૂઝને આ વિડીયો છે તે શેર કરવામાં આવ્યો છે અને હવે આપ આ દ્રશ્યો તમારા ટીવી સ્ક્રીન પર નિહાળી શકો છો, જ્યાં સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે અને તેને કારણે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યભરમાંથી જનતાના રિપોર્ટિંગ કરી રહી છે ત્યારે પોતાનો વિડીયો વીટીવી ન્યૂઝ પર શેર કરી રહી છે. તો સીધી રીતે જનતાની સમસ્યા અમે આપને બતાવી રહ્યા છીએ. સાવરકુંડલાના પ્રવીણ ઢળુકે નાવલી નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો મોકલ્યા છે. વરસાદ વરસતા નાવલી નદીમાં નવા નીર આવ્યા છે. તો આ દ્રશ્યો સાવરકુંડલાના કે જ્યાં અહીંયા પણ આ દ્રશ્યો છે તે સર્જાયા છે. ભારે વરસાદ વરસવાને કારણે અનેક નદી નાળા છલકાયા છે. નદીમાં ઘોડાપૂર આવ્યા છે. તો સાવરકુંડલાના પ્રવીણ ઢળુકે નાવલી નદીના આ દ્રશ્યો છે તે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરીને વીટીવી ન્યૂઝને મોકલ્યા છે. વરસાદ વરસતા નાવલી નદીમાં નવા નીર આવ્યા છે. તો આ દ્રશ્યો અમરેલીના ગ્રામ્ય વિસ્તારોની કેવી સ્થિતિ છે તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે. વડેરા ગામના રહેવાસી પ્રવીણ માંગરોલિયાએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા છે, જેમાં સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ છે. તો ઘણી જગ્યાએ પાણીનો ધસમસતો પ્રવાહ પણ જોઈ શકાય છે. વીટીવી ન્યૂઝના દર્શકો એક બાદ એક જનતા રિપોર્ટિંગ કરીને આ દ્રશ્યો છે તે પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે. ગામ કે શહેરના વિડીયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરીને વીટીવી ન્યૂઝને મોકલી રહ્યા છે અને અમે દ્રશ્યો તમામ લોકોની ટીવી સ્ક્રીન પર પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને અમરેલીમાં આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. ભારે વરસાદને કારણે અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. અનેક જગ્યાએ નદી નાળા છલકાયા છે. સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હોય તેવો વધુ એક આ વિડીયો છે તે વીટીવી ન્યૂઝને શેર કરવામાં આવ્યો છે. પ્રવીણભાઈ દ્વારા આ વિડીયો વીટીવી ન્યૂઝને મોકલવામાં આવ્યો છે. એટલે દ્રશ્યોમાં જોઈ શકાય છે પાણીનો આ ધસમસતો પ્રવાહ અને અહીંયાથી હવે લોકોએ પસાર થવાનું પણ ટાળ્યું છે, કારણ કે ખૂબ જ જોખમી આ દ્રશ્યો સામે આવ્યા છે.
રાજકોટના વિંછિયા તાલુકામાં આવેલા અસલપુર ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી, જ્યાં રસ્તા પરથી પાણી વહેતા અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અસલપુર ગામના શૈલેષભાઈ ભુવાએ આ વિડીયો મોકલ્યો છે. શૈલેષભાઈએ વીટીવી ન્યૂઝને આ વિડીયો શેર કર્યો છે અને જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખો વિસ્તાર કેવી રીતે જળબંબાકાર થયો છે ને ત્યારબાદ જે ગામનું જનજીવન પણ ઠપ થયું છે, કારણ કે અનેક જગ્યાએ નુકસાનીના દ્રશ્યો પણ સર્જાયા છે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે ડાઉનલોડ કરો અમારી એપ્લિકેશન વીટીવી ગુજરાતી. નમસ્કાર.